નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? કોરોનાને કારણે આપણે શિક્ષણ હાલ વિવિધ માધ્યમથી મેળવી રહ્યા છીએ અને હોમ લર્નિંગ દ્વારા આપણે ઘરે જ બેસીને અભ્યાસ કરી રહ્યા છીએ. તો ગયા એપિસોડમાં આપણે બાદબાકીના દાખલા શીખ્યા, તેમાં મણકાગુણીનો ઉપયોગ કર્યો, તો ક્યાંક પેન્સિલથી ગણતરી કરી અને વિવિધ વસ્તુઓ દ્વારા આપણે કેટલીક વસ્તુમાંથી કેટલીક વસ્તુ ઓછી થાય, બાદ થાય, તેને બાદબાકી કહેવાય, તેના વિશે સમજ મેળવી. અને તેના માટે આપણે સુંદર મજાનું એક ગીત પણ કર્યું હતું, જેમ કે 5 ચકલીઓ ચણતી હતી, તેમાંથી એક ઉડી ગઈ એટલે 4 રહી. 4 ચકલી ચણતી હતી, તેમાંથી એક ઉડી ગઈ એટલે 3 રહી. અને 3 ચકલીઓ ચણતી હતી, એમાંથી એક ઉડી ગઈ એટલે 2 રહી. આવું સરસ મજાનું બાળગીત આપણે સાંભળ્યું અને સાથે સાથે 7 પૂંછડીવાળા ઉંદરની વાર્તા પણ સાંભળી કે ઉંદર મામાની બધી પૂંછડીઓ કપાઈ ગઈ, છેલ્લે એક પણ ન વધી, તો એને શૂન્ય કહેવાય. આ રીતે આપણે ગયા એપિસોડમાં રમતા રમતા ગણિત શીખ્યા. હવે આજે આપણે આ જ બાદબાકીના દાખલામાં કાર્ડ નંબર 4 અને 5ની સમજ મેળવીશું. તો દરેક બાળકો પોતાની સ્વ અધ્યયન પોથી, પેન્સિલ, રબર સાથે લઈને બેસી જાઓ. અને હા, જરૂર પડે તો તમારા મમ્મી, પપ્પા કે મોટા ભાઈ બહેનને પણ સાથે રાખજો, કે જેથી તમારી કંઈક ભૂલ પડે તો મમ્મી પપ્પા તમને માર્ગદર્શન આપે. તૈયાર બધા જ ભણવા માટે? ચલો શરૂ કરીએ આપણે હવે બાદબાકીના દાખલા ગણવાનું. મિત્રો, તમારી સ્વ અધ્યયન પોથીનું પાના નંબર 59 જોઈશું. વાલી મિત્રો, બાળકોને પેજ શોધવામાં મુશ્કેલી પડે તો આપ એમને મદદ કરશો. સ્વાધ્યાય પોથીનું પાના નંબર 59, એકમ 5 અને એનું કાર્ડ નંબર છે 4. આ 4 તો તમે શીખી ગયા છો. આવું તમે શોધી કાઢો. ચલો ઝડપથી. મળી ગયું બધાને? બરાબર. હવે આપણે આ પેજની, આ પાનાની પ્રવૃત્તિ જોઈએ. તમે પહેલા ચિત્રમાં જોશો, શું દેખાય છે તમને? બરાબર, 1, 2 અને 3 ગાય દેખાય છે. પણ અહીંયા કેમ એક ગાય જુદી તરફ જાય છે? હા, આ 3 ગાય છે, એમાંથી એક ગાય બીજી તરફ જાય છે, એટલે કે અહીંયાથી જતી રહે છે. એટલે અહીંયા લખ્યા છે 3 ઓછા 1 બરાબર 2. ફરીથી 3 ગાયો હતી, એમાંથી એક ગાય જતી રહે છે, એટલે 3 ઓછા 1 બરાબર 2. હવે આપણે આગળનું ચિત્ર જોઈશું. આગળના ચિત્રમાં શું દેખાય છે? હા, કોઈક બોલ્યું, બેન આ તો પુસ્તકો છે. તો ચાલો પહેલા આપણે પુસ્તકો ગણી લઈએ, અને તમારે બધાએ મારી સાથે પણ ગણવાનું છે. તો ચાલો ગણવાનું ચાલુ કરીએ. 1, 2, 3, 4, 5, 6 અને 7. કેટલી પુસ્તકો થઈ? 7. તો અહીંયા 7 લખ્યા છે. હવે એમાંથી મારા હાથમાં, એટલે કે મેં 3 પુસ્તકો લઈ લીધી છે. ચલો હાથની પુસ્તકો ફરી ગણી લઈએ. 1, 2, 3. તો જે આપણે બાજુના ખાનામાં લખીશું. હવે આ બધી 7 પુસ્તકો હતી, એમાંથી 3 પુસ્તકો અહીંયા લખી દીધી. હવે કેટલી બાકી રહી? ગણો. 1, 2, 3, 4. તો અહીંયા આપણે કેટલા લખીશું? 4. હવે બાળ મિત્રો, આગળની પ્રવૃત્તિ જુઓ. અહીંયા ટામેટા આપેલા છે અને અહીંયા હાથમાં કશું નથી. તમે વિચારશો, બેન અહીંયા શું કરવાનું છે? તો એ પણ આપણે શીખીશું. પહેલા આપણે ટામેટા ગણી લઈએ કે ટામેટા કેટલા છે. તો ચલો બધા મારી સાથે ગણશે. 1, 2, 3, 4. તો આપણે જે ટામેટા ગણ્યા એ અહીંયા પ્રથમ ખાનામાં લખી દઈશું 4. હવે અહીંયા હાથમાં કશું જ નથી. કશું જ નહીં એટલે આપણે અગાઉ શીખી ગયા, કશું જ નહીં એટલે 0. તો 4 ઓછા 0 બરાબર શું આવશે?
ફરી આપણે સમજીએ આને. મારી પાસે કે તમારી પાસે 4 ટામેટા છે અને એમાંથી એક પણ ટામેટું તમે કોઈને આપતા નથી, તો તમારી પાસે કેટલા ટામેટા રહે છે? બરાબર, 4 જ ટામેટા રહે. ખબર પડી ને બાળ મિત્રો? આમાં તમે આવું ઘરે પણ કરી શકો છો. ચોકલેટની રીતે શીખીશું તો ઝડપથી યાદ રહે છે. આગળની પ્રવૃત્તિ જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો બાળકો, અહીંયા નીચેનું ચિત્ર જુઓ તમે. એમાં તમને વસ્તુઓ દેખાય છે, તો આપણે એને ગણી લઈએ. 1, 2, 3. અહીંયા 3 છે અને અહીંયા કેટલી છે? 1 અને 2. તો બધી થઈને કેટલી થાય? 1, 2, 3, 4 અને 5. તો આપણે પ્રથમ 5 લખીશું. આ 5 વસ્તુઓમાંથી 2 વસ્તુ મારા હાથમાં છે, તો એ અહીંયા આપણે બાજુના ખાનામાં લખીશું. બધી વસ્તુ 5 હતી, એમાંથી 2 વસ્તુ મારા હાથમાં આવી ગઈ, તો હવે કેટલી બાકી રહી? બરાબર, હવે તો બધાને ખબર પડી ગઈ કે આ બાજુની વસ્તુ ગણી લેવાની છે. તો કેટલી રહી છે? 1, 2, 3. તો એ આપણે અહીંયા લખી દઈશું. બધા મારી સાથે લખો છો ને? અને આવા દાખલા તમારા મમ્મી પપ્પાને કહેશો તો એ પણ તમને કરાવડાવશે. અહીં આપેલ પહેલા ચિત્રમાંની વસ્તુઓની સંખ્યામાંથી બીજા ચિત્રમાંની વસ્તુઓની સંખ્યા બાદ કરો. જેમ કે જુઓ, અહીં આ પહેલા ચિત્રમાં બાળકીના હાથમાં 1, 2, 3, 4 અને 5 એમ કુલ 5 ફુગ્ગા છે. બીજા ચિત્રમાં તેના હાથમાંના બધા જ ફુગ્ગા ઉડી ગયા છે, એટલે કે 5માંથી 5 બાદ કરતા કંઈ જ નહીં, એટલે કે 0 વધે. એટલે કે 5 ઓછા 5 બરાબર 0 થાય. હવે આ જુઓ, પહેલા ચિત્રમાં કેટલા કેળા છે? તો 1, 2, 3, 4, 5, 6 અને 7, જેમાંથી 1 કેળું આ બાળકી ખાઈ જાય છે. તો હવે કેટલા કેળા વધે છે? તો 7માંથી 1 બાદ થતા 1, 2, 3, 4, 5 અને 6 કેળા વધ્યા. આમ 7 ઓછા 1 બરાબર 6 થાય. હવે એકમ 4માં પાછળનું પેજ પાના નંબર 60 ઉપર આપેલા દાખલા આપણે ગણીશું. અહીં પહેલા ચિત્રમાં આપણને કાચના ગ્લાસ આપેલા છે. કેટલા ગ્લાસ છે ગણો તો? 1, 2 અને 3. તો અહીં આપેલા ખાનામાં આપણે 3 લખીશું. આ કાચના 3 ગ્લાસ છે. એ ગ્લાસમાંથી 1, 2 અને 3 3 ગ્લાસ તૂટી જાય છે. તો નીચેના ખાનામાં કેટલા લખીશું? અહીં આપણે 3. આપણી પાસે 3 ગ્લાસ હતા, 1, 2 અને 3. 3 ગ્લાસ તૂટી ગયા, એક પણ ગ્લાસ વધ્યું નથી. તો અહીં ખાનામાં શું લખીશું આપણે? કંઈ જ ન વધે તો શું કહીશું આપણે? 0. દાખલો શું કહેવાશે? 3 ઓછા 3 બરાબર 0. હવે નીચેનું ચિત્ર જુઓ. આ ચિત્રમાં આપેલા જમરૂખ આપણે ગણીશું. કેટલા જમરૂખ છે તે જોઈએ. 1, 2, 3, 4, 5, 6 અને 7. તો અહીં આપેલા ખાનામાં આપણે 7 લખીશું. આ 7 જમરૂખમાંથી એક ભાઈએ પોતાના હાથમાં કેટલાક જમરૂખ મૂકેલા છે. કેટલા જમરૂખ છે તે આપણે ગણીશું. 1, 2, 3 અને 4. તો અહીં આપેલા ખાનામાં આપણે 4 લખીશું. 7 જમરૂખ હતા, એમાંથી 4 જમરૂખ આ ભાઈએ લઈ લીધા. તો કેટલા જમરૂખ વધે છે તે આપણે ગણીશું. 1, 2, 3 અને 4. 4 જમરૂખ લઈ લીધા. તો કેટલા જમરૂખ વધે છે? 1, 2 અને 3.
અહીં પણ આપેલા છે 1, 2 અને 3. તો અહીં આપણે શું લખીશું? 3. હવે નીચેનું ચિત્ર જુઓ. આ ચિત્રની અંદર સફરજન આપેલા છે. કેટલા સફરજન છે ગણો તો? 1, 2, 3, 4, 5 અને 6. તો અહીં આપેલા ખાનામાં આપણે કેટલા લખીશું? 6. 6 સફરજનમાંથી આ ભાઈએ કેટલાક સફરજન પોતાના હાથમાં લીધા છે. કેટલા સફરજન છે ગણો તો? 1, 2, 3 અને 4. તો અહીં આપેલા ખાનામાં આપણે કેટલા લખીશું? 4. 6 સફરજન હતા, તેમાંથી 4 સફરજન લઈ લીધા. તો કેટલા સફરજન બાકી રહે છે આપણે ગણીશું? 1, 2, 3 અને 4. તો કેટલા બાકી રહ્યા? 1 અને 2. અહીં આપ્યા જ છે 1 અને 2. અહીં કેટલા લખીશું? 2. હવે નીચે સરસ મજાનો ફૂલ આપ્યા છે. આ ફૂલના કુંડામાં કેટલા ફૂલ છે તે આપણે ગણીશું. પાંદડાથી ફૂલ ગણાશે નહીં, પણ આ ફૂલની ઉપર જે ગોળ ગોળ છે તે ગણીશું. તેના મદદથી આપણે કેટલા ફૂલ છે તે ગણી શકાશે. બધા ધ્યાન આપજો. ચલો બાળકો, આપણે આ ફૂલ ગણશું. કેટલા થાય? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. અહીંયા આપણે કેટલા લખશું? 8. હવે પછી બાળકો જોવો, અહીંયા બીજા કુંડાના ફૂલ ગણીએ. બરાબર? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો મેં આ કુંડામાંથી 8 લઈ લીધા. બરાબર? તો અહીંયા 8 છે, તો આપણે કેટલા લખશું? 8. તો 8 એ 8 ફૂલ અહીંયા લઈ લીધા. તો 8 માંથી 8 જાય તો કેટલા રે બાળકો? અહીંયા 0 આવે. કેટલા આવશે? 0. હવે બાળકો, એકમ 5 નું 5 નંબરનું ગુલાબી કાર્ડ દેખાય છે બધાને? આ કાર્ડની અંદર તમે જોશો કે શિક્ષક બાળકોને કઈ રીતે દાખલા શીખવાડે છે. લીટી કરીને તમને બેને અહીંથી શીખવાડ્યા તો મણકા ગોળીનો ઉપયોગ કર્યો, પેન્સિલનો ઉપયોગ કર્યો, મણકાનો ઉપયોગ કર્યો. પણ જો તમારી પાસે આવી કોઈ પણ વસ્તુ ના હોય તો તમે આ દાખલાને તમારા હાથના વેઢાની મદદથી અને આ રીતે લીટી દોરીને પણ ગણી શકો છો. તો આપણે આ દાખલા લીટી દોરીને કેવી રીતે ગણાય તે જોઈશું. દેખાય છે બધાને? પહેલું રકમ છે 8 ઓછા 5. જે પહેલી રકમ છે એટલી આપણે અહીં લીટી કરવાની છે. મારી સાથે બધા ગણતા જજો. 1, 2, 3, 4, 5, 6, 7, 8. બધાની 8 લીટી થઈને આ રીતે. હવે તેમાંથી આપણે નીચે આપેલી જે રકમ છે એટલી લીટી ઓછી કરવાની છે. કેટલા લખેલા છે? આ 5. તો 5 લીટી આપણે ઓછી કરીશું. 1, 2, 3, 4, 5. કેટલી લીટી વધી ગણો તો? 1, 2 અને 3. તો અહીં ખાનામાં આપણે કેટલા લખીશું? 3. થયું ને સરળ? તમારી પાસે કોઈ પણ વસ્તુ ના હોય તો તમે આ રીતે લીટી પાડીને પણ દાખલા ગણી શકો છો. હવે અહીં દેખાય છે 6 ઓછા 6. પહેલી રકમ જેટલી આપણે અહીં લીટી પાડવાની છે. પહેલી રકમ કઈ છે? 6. તો આપણે અહીં 6 લીટી પાડીશું. 1, 2, 3, 4, 5, 6. હવે આ 6 લીટીમાંથી આપણે અહીં આપેલી 6 લીટીને બાદ કરીશું કે ઓછી કરીશું. બધા મારી સાથે ગણજો. 1, 2, 3, 4, 5 અને 6. કેટલી લીટી વધી? એક પણ નહીં. તો એક પણ નહીં તો શું લખીશું આપણે અહીંયા? 0. દાખલો શું બોલાશે? 6 ઓછા 6 બરાબર 0. હવે અહીં આપેલા છે 6 ઓછા 4. પહેલી રકમ કઈ છે? 6. તો કેટલા આપણે લીટી પાડીશું? 6. 1, 2, 3, 4,
5 અને 6. આ 6 લીટીમાંથી આપણે નીચેની સંખ્યા જે લખી હશે તેટલી લીટીને બાદ કરવાની છે. કેટલા લખ્યા છે અહીં? 4. 1, 2, 3 અને 4. 4 લીટીને આપણે બાદ કરી. તો હવે કેટલી લીટી વધે છે? ગણો તો બધા. 1 અને 2. કેટલા વધ્યા? 2. શું લખીશું અહીં? 2. શું બોલાશે? 6 ઓછા 4 બરાબર 2. હવે અહીં આપ્યા છે 7 ઓછા 3. 7 છે તો લીટી કેટલી પાડીશું આપણે? 7. 1, 2, 3, 4, 5, 6 અને 7. આ 7 લીટીમાંથી નીચે આપેલી સંખ્યા 3 છે એટલી લીટીને આપણે અહીં ઓછી કરીશું. 1, 2 અને 3. કેટલા વધ્યા ગણો તો? 1, 2, 3 અને 4. તો અહીં આપણે કેટલા લખીશું? 4. 7 ઓછા 3 બરાબર 4. કેટલા છે? 9. 9 ઓછા 1. કેટલી લીટી પાડીશું આપણે? 1 કે 9? 9 બરાબર છે. લખો જો. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. બધા લીટી ગણીને 9 થઈ. કેટલી લીટી ઓછી કરવાની છે એમાંથી? 1. 1 લીટી ઓછી કરીશું. કેટલી લીટી વધે છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8. ત્યાં લખીશું અહીં આપણે 8. શું બોલાશે? 9 ઓછા 1 બરાબર 8. હવે અહીં આપ્યા છે 4 ઓછા 2. 4 લીટી પાડીશું. એમાંથી 2 લીટીને આપણે ઓછી કરીશું. 1, 2, 3 અને 4. 4 લીટીમાંથી નીચે આપેલી સંખ્યા 2 એટલે કે 2 લીટીને આપણે બાદ કરીશું. 1 અને 2. તો હવે કેટલી લીટી વધી છે? ગણો તો. 1 અને 2. તો અહીં લખીશું આપણે 2. શું બોલાશે? 4 ઓછા 2 બરાબર 2. હવે બાળકો, આપણે જે દાખલા શીખ્યા તે જ દાખલાને અહીં કોયડા ઉકેલ રીતે આપેલા છે. મારી પાસે 6 પેન્સિલ છે, તેમાંથી 3 મીનાને આપી, તો મારી પાસે કેટલી પેન્સિલ બાકી રહે? મારી પાસે કેટલી પેન્સિલ છે? 6 પેન્સિલ છે. તો પહેલાં જેટલી પેન્સિલ છે તે પેન્સિલને આપણે અહીં લખીશું. કેટલી પેન્સિલ છે મારી પાસે? 6. તેમાંથી 3 પેન્સિલ મીનાને આપી, તો 6 નીચે આપણે 3 લખીશું. મીનાને આપી દીધી છે તો શું કરીશું? એમાંથી ઓછી થશે એટલે આપણે ઓછાની નિશાની કરીશું. કેટલી બાકી રહે તે ગણવા માટે આપણે આ દાખલો ગણીશું. તમારી પાસે આવી ગણવાની વસ્તુ ન હોય તો તમને હમણાં શીખવાડ્યું તે રીતે તમે લીટી કરીને પણ આ દાખલો ગણી શકો છો. કેવી રીતે? અહીં 6 લખ્યા છે તો 6 લીટી કરીશું. 1, 2, 3, 4, 5 અને 6. આ 6 માંથી આ 3 છે એ 3 લીટી આપણે બાદ કરીશું. 1, 2 અને 3. હવે કેટલી લીટી વધી તે ગણીએ. 1, 2 અને 3. તો અહીં આપણે 3 લખીશું. આ રીતે આપેલા કોયડા ઉકેલના દાખલા પણ આપણે ગણી શકીએ છીએ. હવે અહીં એક રકમ આપી છે. એક ઝાડ ઉપર 7 પોપટ બેઠા હતા. 3 પોપટ ઉડી જતા ઝાડ ઉપર કેટલા પોપટ બાકી રહે? ઝાડ ઉપર કેટલા પોપટ હતા? 7. તો કેટલા લખીશું આપણે અહીં? 7. તેમાંથી કેટલા પોપટ ઉડી જાય છે? 3. તો નીચે લખીશું આપણે 3. 3 પોપટ ઉડી ગયા, જતા રહ્યા. તો શું કરીશું આપણે નિશાની અહીંયા? ઓછાની. 7 પોપટમાંથી 3 પોપટ ઉડી જાય છે એટલે કે ઓછા થઈ જાય છે. તો કેટલા પોપટ વધે છે તે આપણે ગણવાના છે. તો લીટી કહીને ગણીશું ને આપણે. 1, 2, 3, 4, 5, 6 અને 7. આ 7 પોપટમાંથી 3 પોપટ ઉડી જાય છે. 1, 2 અને 3.
તો કેટલા પોપટ વધે છે? ગણો તો બધા. 1, 2, 3 અને 4. તો અહીં આપણે લખીશું 4. જોયું બાળકો? આ રીતે આ દાખલાને આપણે લીટી દ્વારા બી ગણી શકીએ છીએ. આપણી પાસે ગણવાની કોઈ વસ્તુ હોય, જો મારી પાસે છે એવા મણકાને એવું ના હોય તો તમે પેન્સિલની મદદથી કે કાંકરા, પથ્થર, સળીઓ, દિવાસળીની સળી, કોઈ પણ વસ્તુની મદદથી આ દાખલાઓને ગણી શકો છો. જેમ આપણે વિવિધ વસ્તુઓ દ્વારા બાળકો દાખલા શીખ્યા, તેમ આવી 1 થી 9 અંકની સંખ્યા પટ્ટી દ્વારા પણ આપણે મૌખિક સરવાળા કરી શકીએ છીએ અને બાદબાકી પણ ગણી શકીએ છીએ. કેવી રીતે કરીશું? હવે આપણે કરવા છે 5 ઓછા 4. તો પહેલી જે સંખ્યા છે 5, તેની ઉપર અહીં 4 સંખ્યા મૂકી દઈશું. આ રીતે દેખાય છે ને બધાને? આ 5 છે એની ઉપર 4 મૂકીશું તો અહીં કેટલા વધ્યા જવાબમાં? 1. તો 1 આપણો જવાબ કહેવાશે. તે જ રીતે તમારે 8 ઓછા 2 કરવા છે. તો પહેલી જે રકમ છે 8, એની ઉપર આપણે અહીં આ 2 ગોઠવી દઈશું. 8ની ઉપર 2 ગોઠવશું તો અહીં આગળ જે સંખ્યા આવશે તે તમારો જવાબ છે. કેટલા વધ્યા? 6. તો આ રીતે આવી સંખ્યા પટ્ટી દ્વારા પણ તમે મૌખિક દાખલા ગણી શકો છો. તમારી પાસે બાળકો આવી કોઈ પણ વસ્તુઓ ના હોય તો તમે આંગળીની મદદથી પણ દાખલા ગણી શકો છો. જેમ કે તમારે 5 ઓછા 2 કરવા છે તો સૌ પહેલા 5 આંગળી લો, તેમાંથી 1 અને 2 આંગળીને ઓછી કરી દો, એટલે કે 1, 2 અને 3 જવાબ આવે. આમ તમે તમારી રીતે પણ દાખલા ગણી શકો છો. હવે બાળકો, આ રીતે તમે ગણિતના દાખલા ગણ્યા તો ચલો એક સરસ મજાનું ગીત કરવું છે ને બધાને. બાળ ગીત કરીએ. એક ગીત સાંભળીએ. આ ગીતનું નામ છે નાની નિશાળે જાતો તો. નાની નિશાળે જાતો તો, રોજ નાસ્તો ખાતો તો, સોમવારે તો સેવ બનાવે, મમરા મંગળવારે લાવે, પીવડાવે દૂધ બુધવારે, ગોળ પાપડી ગુરુવારે, ચણા વટાણા લાવતા, શુક્રવારે ભાવતા, વહેલો વહેલો ઉઠી સવારે, તૈયાર થતો તો શનિવારે, રવિવારની રજા પડે, રમવાની બહુ મજા પડે, ભાઈ રમવાની બહુ મજા પડે, ભાઈ રમવાની બહુ મજા પડે. બાળકો, નાની રોજ જુદો જુદો નાસ્તો ખાતો, સાચું ને? સોમવારે સેવ, મંગળવારે મમરા, બુધવારે દૂધ, ગુરુવારે ગોળ પાપડી, શુક્રવારે ચણા વટાણા ખાતો, શનિવારે શાળાએ વહેલો જતો અને રવિવારે રજાના દિવસે મજા કરતો. તો હવે તમે પણ આ ગીત સાથે સાથે ગાઓ. નાની નિશાળે જાતો તો, રોજ નાસ્તો ખાતો તો, સોમવારે તો સેવ બનાવે, મમરા મંગળવારે લાવે, પીવડાવે દૂધ બુધવારે, ગોળ પાપડી ગુરુવારે, ચણા વટાણા લાવતા, શુક્રવારે ભાવતા, વહેલો વહેલો ઉઠી સવારે, તૈયાર થતો તો શનિવારે, રવિવારની રજા પડે, રમવાની બહુ મજા પડે, ભાઈ રમવાની બહુ મજા પડે, ભાઈ રમવાની બહુ મજા પડે. બાળકો, અભિનય ગીત કરવાની મજા આવી ને? મને ખબર છે મને નાના નાના ભૂલકાઓને તો રમતા રમતા જ ભણવું ગમે છે. બાળગીત તો કર્યું, પણ સાથે સાથે આજે આપણે જે શીખ્યા તે બધું જ તમે યાદ કરી લેજો અને દાખલા કરવાનું ભૂલતા નહીં. તમારી સાથે તમારા મિત્રને રાખજો અને 2 રકમ લખીને તેની બાદબાકી કરજો. તમારી પાસે બેનની જેમ મણકા કે લખોટી એવું બધું ના હોય તો કંઈ વાંધો નહીં. તમે રસ્તામાં જે બી વસ્તુ મળે
મણકા, પથ્થર, પાંદડા, સળીઓ એ બધાના ઉપયોગથી પણ તમે આજે જે શીખ્યા છો તેવા બાદબાકીના દાખલા અને ગયા એકમમાં શીખ્યા હતા તેવા સરવાળાના દાખલા તમે ગણી શકો છો. અને તમારા મિત્રને પેન્સિલ કે રબર કે સંચો કઈ બી વસ્તુ આપીને જેમ બેને શીખવાડ્યું કે એક ઝાડ પર 2 પોપટ હતા, એક ઉડી ગયો તો કેટલા રહ્યા, તેવા દાખલા તમે મૌખિક રીતે કરી શકો છો. અને તમે આ જ રીતે ઘરે રહેજો. અને અત્યારે ઠંડીની સિઝન પણ છે એટલે બહાર નીકળતા નહીં અને કોરોનાને કારણે બને તેટલું ઘરમાં રહેજો, માસ્ક પહેરજો, સેનિટાઈઝરનો ઉપયોગ કરજો અને તમારા મિત્રો અને બહેનપણીઓની સાથે બહાર રમવાનું ઓછું રાખજો. ચલો ત્યારે ફરી મળીશું. આવજો.